એટલે ભજન છે ને એ એક આંતરિક બાબત છે. ઈશ્વર પ્રત્યેનો જે ભાવ છે એ, દાખલા તરીકે કોઈ દીકરાના લગ્ન થતા હોય તો એ ગમે એ ખરીદી જતો હોય, પણ એના લક્ષ્યમાં એનો દીકરો હોય કે ના હોય. એમ આપણા લક્ષ્યમાં કરીએ ગમે જો ભગવાન હોય ને તો પછી કામ પતી જાય છે. પણ આપણે એવું નથી. આપણે વ્યક્તિમાં બંધાયેલા છીએ, વ્યક્તિમાં બંધાયેલા છીએ એટલે સંબંધોમાં બંધાયેલા છીએ, સંબંધમાં બંધાયેલા છીએ એટલે આપણે બંધન છે. એવા ભગવાનમાં થોડા બંધાયેલા છે. વ્યવહારિકતાની દ્રષ્ટિએ આપણે કરવું એટલે કરવું જ, એવું આધ્યાત્મિકતામાં નથી આપણે કરતા, એવું થતું નથી. એટલે એવું ન થવાનું કારણ આપણી પાસે એવું બળ નથી. હવે એવું બળ શેનાથી આવે તો કે સંતની, ભગવાનની, સદગુરુની કૃપા થાય તો એવું બળ પ્રાપ્ત થાય. બધાને ભગવાન જોઈએ જ છે, બધાને ભજન કરવું જ છે, કરવું જ છે, બધેથી આમ કરવું છે, પણ થતું નથી. શું કામ નથી થતું? તો કે આ બધી એવી પકડ થઈ છે કે એ છોડીને નથી કરવું, કરવું તો છે પણ આ છોડીને નહીં. એટલે એ છોડીને આપણે છોડી શકતા નથી. નકર આપણે ખબર તો છે કે એના કરતાં ભગવાન મોટા છે, ખબર તો છે જ, પણ આપણાથી થતું નથી. હવે ન થવાનું કારણ તો કે આપણને વિશ્વાસ નથી, ભગવાનનો વિશ્વાસ નથી. જેટલો ઘરનાનો વિશ્વાસ છે, સંબંધોનો વિશ્વાસ છે, મિત્રોનો વિશ્વાસ છે, એટલો આપણે ભગવાનનો વિશ્વાસ નથી. એટલે ભગવાનનો વિશ્વાસ જે આવી જાય છે ત્યાં એ બધાને જે કરવાનું થાય ને એ તમે ન કહો તો એને કરવું પડે, કારણ કે ભગવાન કરાવે ને એટલે ગોઠવવું જ પડે. કાલ આના ઉપર એક કાલ વાત કરતો હતો, બધા નહોતા, થોડાક જણા હતા. શ્રીધામ ભક્ત થઈ ગયા. શ્રીધામ, કાલ નામ ભૂલી ગયો તો મેં બીજું કંઈક કહી દીધું હતું. શ્રીધામ ભક્ત થઈ ગયા. અને બાદશાહને ત્યાં ખજાનચી તરીકે હતા એ, પણ ભગવાનના ભક્ત પાકા, વિઠ્ઠલનાથજીના પાકા ભક્ત. પછી વહીવટ તો એની પાસે હોય, ખજાનાનો વહીવટ. પછી એની પાસે કોઈ આવે ને, ગરીબ માણસો આવે, કોઈને ટૂંકમાં મજબૂર થઈ ગયેલા દુઃખી હોય, એ એને વાત કરે. એટલે આ શું કરે, ખજાનામાંથી એને આપી દે. ભગવાનના ભક્ત છે ને એટલે હૃદય કોમળ હોય, ગમે એને કોઈ દુઃખ ઉપર એને અસર થાય જ, એટલે એને કાંઈ નું કાંઈ આપે. એટલે દે એટલે તો પછી કાયદેસરમાં તો ન હોય, રાજની દ્રષ્ટિએ તો યોગ્ય નથી, આધ્યાત્મિક દ્રષ્ટિ યોગ્ય છે, એટલે એ દઈ દેતા હોય. એટલે એમાં કાજી હોય ને એની બાદશાહને ફરિયાદ કરી, એ કે આ રહેવા નહીં દે ખજાનામાં કાંઈ, અડધો તો ખાલી કરી નાખ્યો છે, એટલે હવે તમારે જે કરવું એ પણ અમારે ધ્યાનમાં આવે છે, તમને કહી છીએ. બાદશાહને કાજી એવી વાત કરી. એટલે બાદશાહે એઓને બોલાવ્યા. એ કે આ લોકો એમ કહે કે ખજાનો અડધો ખાલી થઈ ગયો છે, એટલે આ વાત સાચી છે? એ કે હા બાબુ, હું દઉં તો શું બધાને, ગરીબ માણસો હોય, કોઈ દુઃખી હોય, કોઈ કાંઈ હોય તો હું દઈ દઉં છું. પછી કે દેવાય જ નહીં ને, છે તો મારું, તમે તો નોકરી કરો છો, એટલે તમારે એવું ના કરાય, એ તો ખોટું થયું, આની તમારે સજા ભોગવવી પડે. તો કે હું દઈ એટલા માટે દઉં છું કે આ તમારી પાસે જે કાંઈ આવ્યું છે ને એ બધી પ્રજાનું છે, તમે જ કંઈ કામે જતા નથી, આ બધું પબ્લિકનું આવે છે, એમાંથી મેં એને દીધું છે. એટલે છતાંય જો તમને એવું લાગતું હોય કે આ ખોટું છે તો તમારે જે કરવું એ કરી શકાય, તમે રાજા છો. પછી એને ફાંસીની સજા આપે છે. એ કે તમારે રહેવાનો અધિકાર નથી, રાજનું ખોટું કરો, રાજદ્રોહી કહેવાઓ, એવું ન હોવું જોઈએ. પછી એને સજા આપે છે. છેલ્લે પૂછે તો ખરા ને કે તમારી છેલ્લી ઈચ્છા હું, આ ફાંસીમાં આવો નિયમ છે કંઈ નથી, આપને આવી નથી, એટલે પણ આમ તો એ કે ભાઈ હું તારો હવે છેલ્લી ઈચ્છા છે કે? એ કે મારી કાંઈ ઈચ્છા નથી, એક જ ઈચ્છા છે કે આ વિઠ્ઠલનાથજીના દર્શન કરાવીને પછી ફાંસી દઈ દો. તો કે આ તો હા વહેલું છે, હાલો ઉપાડો. પછી ફાંસી તો મેદાનમાં હોય ને, ફાંસી દેવાનું તો પછી આને પહેલાં દર્શન કરાવવા લઈ જાય છે વિઠ્ઠલનાથજીના. એટલે ત્યાં દર્શન કરીને આ એને બીજું કંઈ કહેતા નથી. એ કે આ તમે સમજો છો ને આ કેમ કર્યું છે? એ ભગવાન આરે પોતે અંદરથી વાત કરે છે, આ મેં કંઈ ખોટું નથી કર્યું, છતાંય ખોટું હોય
તો ફાંસી દેવડાવી દો, અને બરાબર કર્યું હોય તો તમારે સમજવાનું. હું અંદરના ભાવની વિશ્વાસની વાત કરું. આપણે કદાચ ભાઈને કહીએ કે તારા ઉપર વિશ્વાસ છે, પણ આવું તો ન જ કરી શકીએ, હે ને? એટલે જે ભક્ત છે આવું કરે. પછી એને ભગવાનને એને કહી અને એ ચાલો, એટલે બધા થઈ ગયા હાલતા મેદાનમાં લઈ જાય છે. હવે એ જ દરમિયાન અહીંયા એક યુવાન છોકરો આવે, કિશોરાવસ્થાનો, ઓલા બાદશાહ પાસે. એ તો ત્યાં ફાંસી દેવાનો જાય, બાદશાહ તો ઘેર જ હોય ને. ત્યાં આવે છે, એટલે એને સોનામરનો ઢગલો કર્યો કે હાલા એક સોનામર તું આ વેચીશ ને તો તારો ખજાનોમાં જેટલું છે ને એથી 3 ગણું એક સોનામરમાંથી આવશે. એટલે આની કોથળી ઠલવી દીધી. તો ઓલો તારો જોઈને ચકિત થઈ ગયો કે આ હાડું ગજબનું કહેવાય. એ કે ભાઈ તમે કોણ છો? એ કે અમારા શેઠ છે ને એને તમે ફાંસીની સજા દીધી છે, એટલે વાત તો આ છે ને તમારી, આ લ્યો લઈ લ્યો, આ બધું રાખો, મારે ક્યાંય જોતું નથી, એને છોડી દો. એ કે એ શેઠ ક્યાંથી હોય ભાઈ? નોકરી અહીં કરે છે મારા ભેગો, એટલે હું કે એનો માણસ જ છું, એનો નોકર જ છું. એ કે હાડું એવું તો થાય નહીં, હાડું મનાય નહીં ને, આ ઢગલો કર્યો એ પાછું સામે છે, એટલે આના હાટું થઈને એટલું કરે એ તો ગજબની વાત છે ને. મને તો એવું થાય ને વ્યવહારિક બુદ્ધિ છે એટલે. એટલે પછી ભગવાન છે, ભગવાન એવું કે તમે એને છોડાવી દો ને, બીજું કંઈ આપણે કંઈ ચર્ચા નથી કરવી, આ તમારું જે થતું હોય આ બધું તમારું. પછી ઓને ઓર્ડર દેવામાં રહીએ છીએ કે ઓને તમે હવે એને અહીં લઈ આવો, એને ફાંસી દેવાની નથી થતી. એ એટલું કહે છે ને તો ભગવાન અંતર્ધ્યાન થઈ જાય છે. તો આ પછી તો ઓલો આવે, આ શ્રીધામ શેઠ, ઓલા એને તો પાછા લઈ આવે ને, શ્રીધામ ભક્ત છે એને, એટલે એને લઈ આવે કે તારે એટલે તું નોકરી અહીંયા કરે છે ને તું શેઠ છે ને હોવો. પેલા એક તો એ કે, બીજી વાત કે આ તારો નોકર છે એ આટલું બધું થઈ ગયું, તો તારી પાસે આટલું બધું હોય તો તારે અહીં નોકરી કરવાની જરૂર શું છે? ના એ નોકરી કરે શું કામ? પછી એને એમ થઈ ગયું કે આ તો વિઠ્ઠલનાથજી હોય, બીજું તો કોઈ હોય નહીં. એટલે એ કે મેં એને જોઈ અને મારું મન એમાં લોભાઈ ગયું. કોણ? ઓલો બાદશાહ કહે છે. એટલે એને તું એકવાર બોલાવી દે, મને મારે એને દર્શન કરવા, એને જોવો છે નિરતે. હું તમારી એને વાત કરતો રહ્યો ને તો એ દઈને વયો ગયો. એ કે હવે એ નહીં આવે, એ તો થઈ ગયું. એ કે હારા ભગવાન હતા, બાદશાહને કહે. પછી તો બધું થઈ જાય છે. હું વાત કરતો હતો વિશ્વાસની. એટલે જ્યાં સુધી આપણે એવો ભગવાનમાં વિશ્વાસ નથી, જરાક ચીપટી આવે ને ભાઈ તો રાડ ફાટી જાય છે. એટલે ત્યાં ભગવાન બરાબર ન કરતા હોય એવું લાગે ખરું આપણે. દુઃખ કોઈ પણ આવે ને એ હું તો એમ કહું કે સુખ છે. એમાં સુખ કામ છે કે જે કોઈ કર્મને લઈને દુઃખ આવ્યું છે એ તો પૂરું થાય છે ને કર્મ તો, એટલે સુખ કહેવાય કે દુઃખ કહેવાય? કોકને 50 લાખ રૂપિયા તમારે દેવાના છે અને એ દેવાતા હોય તો તમે કેમ હોય? તમને કેવું લાગે છે? સારું લાગે ને? એમ આપણે જે દુઃખ આવે છે એ આપણા કર્મોને લઈને દરેક જીવને, કોઈ એકની વાત નથી. દુઃખનું કારણ આપણે જોઈએ છીએ અને સુખનું કારણ ભગવાન જ હોય છે. જો આવું મનાઈ જાય ને તો ભગવાનનો ભરોસો આવી જાય. દુઃખ હું કામ ભગવાન આપણે દે? પેલા એકવાર તો એ કહો, હું બગડ્યું છે એના સી હું કામ દુઃખ આપે? આપણે એને જ ભરાવીએ છીએ, ઓલું બધું આપણે કરીએ છીએ. મકાન બનાવી લીધા દાખલા તરીકે, છોકરા લગ્ન કરી લીધું, કાંઈ પણ કરી લીધું, તો આપણે એમ કે આપણે ભાઈ આખી જિંદગી મહેનત કરી છે, એવું કરીને આપણે કર્યું એમ કહીએ છીએ. અને દુઃખ આવે તો કે એ ભગવાન આવો, આટલો બધો નાનો માણસ છે, હશે આવું હોય છે નહીં, પણ આપણે કહીએ છીએ. એટલે આવી આપણી ભૂલ તો થાય છે.